ઇઝરાયેલે ગાઝાને કબ્રસ્તાન બનાવ્યું. 2 દિવસમાં 200 લાશો નીકળી. કાટમાળની સફાઈમાં 21 વર્ષ લાગશે. ઇઝરાયેલ અને હમાસની વચ્ચે 15 મહિનાથી ચાલુ યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમાં પરિજનો, સગાવાલા, ઘર, હોસ્પિટલ, સ્કૂલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા સ્મશાનનો ઢગલો બની ચૂક્યું છે. આ યુદ્ધમાં 47,000 ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઇઝરાયેલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે, પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યા છે. સ્ટેટ મીડિયાએ એક નિવેદનમાં કહ્યું કે કાટમાળમાંથી 2 દિવસમાં 200 મૃતદેહો કાઢવામાં આવી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્રે નુકસાનનું આકલન કરતાં કહ્યું કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને 21 વર્ષ લાગી જશે. આ દરમિયાન હજુ પણ ઇઝરાયેલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. ઇઝરાયેલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોર. છેલ્લા 2 દિવસમાં અહીં ઓપરેશનમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે 10 પેલેસ્ટીનીઓએ જીવ ગુમાવ્યા. હમાસ અને ઇઝરાયેલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધ વિરામ બાદ નાગરિક સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ 200 મૃતદેહ જપ્ત કર્યા. ગાઝાના શિક્ષણ મંત્રાલય યુદ્ધમાં લગભગ 15,000 સ્કૂલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર 800 લોકો માર્યા ગયા. મંત્રાલય અનુસાર ઇઝરાયેલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં 95% શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા 85% બંધ થઈ ગઈ. આ મહિને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક નુકસાન આકારણી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના બોમ્બ બ્લાસ્ટ બાદ બાકીના 50 મિલિયન ટનથી વધુ કાટમાળને સાફ કરવામાં 21 વર્ષનો સમય લાગી શકે છે અને તેનો ખર્ચ $1.2 અબજ સુધી થઈ શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.